Welcome students. આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 જે છે એને સ્ટડી કરશું. So the question number 2 is draw and explain general block diagram microcontroller. લાસ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે જે કમ્પ્યુટર છે જનરલ કમ્પ્યુટર બરાબર આપણે જે પીસી કહેવાય એનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો. એના બ્લોક ડાયાગ્રામમાં બેઝિકલી શું હતું કે ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, સીપીયુ અને સ્ટોરેજ યુનિટ ચાર વસ્તુ બરાબર. હવે કંટ્રોલર જે છે એના બ્લોક ડાયાગ્રામમાં શું છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમારી પાસે સ્ક્રીન ઉપર બ્લોક ડાયાગ્રામ છે. તો બ્લોક ડાયાગ્રામની અંદર તમને સીપીયુ દેખાય છે જે પેલાની અંદર હતું બરાબર. મેમરી એટલે કે સ્ટોરેજ યુનિટ દેખાય છે. ઇનપુટ અને આઉટપુટ બંને આમાં એકમાં ભેગું કરી દીધું બરાબર. આઈઓ પોર્ટ્સ મૂકી દીધા, ડિવાઇસીસ નહીં પણ પોર્ટ્સ મૂકી દીધા કે કમ્પ્યુટરની અંદર આપણે જે ડિવાઇસીસ લગાવીએ એના જે અલગ અલગ પોર્ટ્સ હોય એ કંટ્રોલરની અંદર આવી જાય. બાકીના જે બધા છે એ લગભગ નવા છે. તો શોર્ટમાં કંટ્રોલરની અંદર શું છે કે કમ્પ્યુટરની અંદર જેટલી વસ્તુ હતી એટલી તો છે જ એક નાની એવી ચીપની અંદર બરાબર, કોમ્પેક્ટ ફોર્મ. પણ બીજા અમુક ડિવાઇસીસ પણ અંદર ઇન્ક્લુડ કરેલા છે, જેમ કે કમ્યુનિકેટિંગ બસ જે આમ તો પ્રોસેસરમાં પણ હોય છે, જે બ્લોક ડાયાગ્રામમાં બતાવી નથી. ઇન્ટરપ્ટ, સિરિયલ કમ્યુનિકેશન, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ટાઈમર્સ અને કાઉન્ટર્સ. આ બધા બ્લોક જે છે કંટ્રોલર સ્પેસિફિક નવા છે. તો હવે બ્લોક ડાયાગ્રામના એક એક જે પાર્ટ છે એને જોઈ લઈએ. સૌથી પહેલા જે કોમન છે એ જોઈ લઈશું અને પછી જે અલગ છે એ જોઈ લઈશું. તો સૌથી પહેલા સીપીયુ. સેમ ફંક્શન જે ત્યાં હતું એવી જ રીતે અહીંયા સીપીયુ ઇઝ બ્રેઇન ઓફ કંટ્રોલર. જેવી રીતે પીસી નું બ્રેઇન હતું એવી રીતે ઇટ કન્સિસ્ટ ઓફ એએલયુ એન્ડ સીયુ. જેવી રીતે પેલામાં હતું એએલયુ પ્લસ સીયુ બરાબર, એ જ રીતે અહીંયા પણ એએલયુ પ્લસ સીયુ હોય. CPU reads, decodes, executes instructions to perform arithmetic, logic and data transfer operations. સિમ્પલ બેઝિક દરેકે દરેક કામ છે એ બધું કોણ કરશે? સીપીયુ કરશે. એમાં કંટ્રોલ યુનિટ કંટ્રોલ કરવાનું કામ કરે બધું બરાબર, અને એએલયુ રિયલમાં ઓપરેશન્સ કરશે. નેક્સ્ટ આવે મેમરી. એની કોમ્પ્યુટેશન સિસ્ટમ રિક્વાયર્સ ટુ ટાઈપ ઓફ મેમરી, પ્રોગ્રામ મેમરી એન્ડ ડેટા મેમરી. પ્રોગ્રામ મેમરી એઝ અ નેમ સજેસ્ટ કન્ટેન્સ ધ પ્રોગ્રામ. સિમ્પલ છે કે એની અંદર આપણે પ્રોગ્રામ સોફ્ટવેર જેમ કે મારા પીસીમાં જે બધું અત્યારે ઇન્સ્ટોલ છે એ બધું શું છે? પ્રોગ્રામ મેમરી અથવા હાર્ડ ડિસ્કની અંદર અથવા સેકન્ડરી સ્ટોરેજ જે આપણે ગઈ વખતે જોયું એની અંદર સ્ટોર્ડ હોય. ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ બી એક્ઝિક્યુટેડ બાય ધ પ્રોગ્રામ એને આપણે પ્રોગ્રામ કહેતા હોય છે. Data memory on the other end is required to store temporary data while executing the instruction. ગઈ વખતે પણ તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે મારા પીસીમાં અલગ અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલ છે, જ્યારે હું એને યુઝ નહીં કરતો હોય ત્યારે એ શેની અંદર સ્ટોર્ડ હશે? મારી સેકન્ડરી મેમરી અથવા પ્રોગ્રામ મેમરી એની અંદર સ્ટોર્ડ હશે બરાબર. પ્રોગ્રામ મેમરી જે છે જનરલી આપણે એને રોમ પણ કહેતા હોય છે અને ડેટા મેમરીને જનરલી રેમ પણ કહેતા હોય છે. હવે જ્યારે હું કોઈ પણ સોફ્ટવેર ઓપન કરીને રન કરું છું, જેમ કે OBS સ્ટુડિયો અથવા ક્રોમ અથવા વોટ્સએપ બરાબર, તો ત્યારે શું થશે? એ રોમ અથવા તો પ્રોગ્રામ મેમરીમાંથી કોપી થઈને રેમની અંદર આવી જશે અને એ ટાઈમે જે કંઈ પણ વેરિયેબલ્સ કે ડેટા એ યુઝ કરે છે એ બધા શેની અંદર આવશે? રેમની અંદર આવશે. એટલે રન ટાઈમ વેરિયેબલ્સ ડેટા એ બધું શેની અંદર હશે? રેમની અંદર. અને જે પરમનન્ટલી સ્ટોર્ડ વસ્તુ છે પ્રોગ્રામ્સ મારા એ બધા રોમની અંદર હશે. તો કંટ્રોલરમાં પણ એવું જ છે કે તમે પ્રોગ્રામ લખશો જે અમુક લાઇન્સ છે તે બધું શેની અંદર સ્ટોર્ડ હશે? રોમની અંદર સ્ટોર્ડ હશે. પણ જ્યારે વન બાય વન કોઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવા જાય ત્યારે એ શેની અંદર આવશે? રેમની અંદર આવશે. Usually program memory is read only memory or ROM. Normally ROM ટાઈપની જે મેમરી હોય ટેકનોલોજી એને આપણે પ્રોગ્રામ મેમરી તરીકે યુઝ કરીએ છીએ. એન્ડ ડેટા મેમરી ઇઝ રેન્ડમ એક્સેસ મેમરી ઓર RAM બરાબર. અને સમટાઈમ્સ એને આપણે રીડ રાઇટ મેમરી પણ કહેતા હોય છે, કારણ કે એની અંદર બંને ઓપરેશન્સ પોસિબલ હોય છે. હવે નેક્સ્ટ આવશે IO ports. The interface for the microcontroller to the external world is provided by the IO ports. Or input output ports. Input devices like switches, input devices કઈ કઈ આવે છે? એટલે કમ્પ્યુટરની અંદર શું આવતું હતું? કીબોર્ડ આવતું હતું, માઉસ આવતું હતું બરાબર, કે માઇક આવતું હતું. એવી રીતે અહીંયા કંટ્રોલરની અંદર આવશે સ્વિચીસ આવશે, એટલે કે પુશ બટન્સ, કીપેડ આવે બરાબર, અલગ અલગ ટાઈપના સેન્સર્સ આવે, એ બધા એના શું આવશે? ઇનપુટ ડિવાઇસીસ આવશે. અને એવી જ રીતે અલગ અલગ આઉટપુટ ડિવાઇસીસ આવે કે યુઝરને કંઈક મેસેજ આપવા માટે એલઈડીઝ મૂકેલી હોય ઇન્ડિકેટ કરવા માટે, કે ડિસ્પ્લેઝ મૂકેલા હોય, પ્રિન્ટર્સ મૂકેલા હોય બરાબર. તો એ બધું આવી ગયું આઈઓ પોર્ટ્સ.
તો આ જે શરૂઆતના જે બધા બ્લોક્સ હતા એ બધા કમ્પ્યુટરની અંદર પણ તમે જોયેલા હતા કે મેમરી આવે, આઈઓ પોર્ટ્સ આવે, સીપીયુ આવે, બરાબર. આ બધું ઓલરેડી જોયેલું હતું. પ્લસ દરેક કમ્પ્યુટરની અંદર પણ બસ તો આવે જ છે, તો એ બસ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. Another important component of microcontroller but rarely discussed is system bus. બસની અંદર શું હોય? સિસ્ટમ બસ હોય. સિસ્ટમ બસની અંદર પાછી 3 ટાઈપની અલગ અલગ બસીસ હોય, બરાબર. એક તો આવશે એડ્રેસ બસ, બીજી આવશે ડેટા બસ, અને ત્રીજી આવશે કંટ્રોલ બસ, જેને ઘણીવાર આપણે બસમાં નહીં ઇન્ક્લુડ કરતા, કંટ્રોલ સિગ્નલ્સ તરીકે પણ કહેતા હોય છે. તો આ 3 વસ્તુની બને આપણે સિસ્ટમ બસ. તો સિસ્ટમ બસ નું કામ શું છે? સિસ્ટમ બસ ઇઝ ગ્રુપ ઓફ કનેક્ટિંગ વાયર્સ. નોર્મલી બસની ડેફિનેશન આપણને ખબર છે કે ગ્રુપ ઓફ કનેક્ટિંગ વાયર that connects CPU with other peripheral like memory, IO ports and other supporting. તમે બ્લોક ડાયાગ્રામ જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા જે બધા અલગ અલગ બ્લોક આપે છે એ બધાને ઇન્ટિગ્રેટ કરવાનું, એકબીજા જોડે કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? બસ. હવે નેક્સ્ટ જે બ્લોક છે એ બધા હવે કંટ્રોલર સ્પેસિફિક છે. કે ટાઈમર કાઉન્ટર, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધ માઇક્રો કંટ્રોલર ટાઈમર એન્ડ કાઉન્ટર. તો ટાઈમર્સ નોર્મલી આપણે વર્ડ સાંભળ્યો છે કે ટાઈમર શું કામ કરે કે મારે કોઈ બી ઇવેન્ટ કરવામાં કે કોઈ બી વસ્તુ કરવામાં કેટલો ટાઈમ થયો, બરાબર, એ મેઝર કરવાનું કામ શું કરશે? ટાઈમર કામ કરશે. કે આટલો ટાઈમ મારી પાસે છે, એની અંદર મારે કામ કરવું છે. અથવા કોઈ સ્પેસિફિક ઇવેન્ટ આવે છે કે કોઈ યુઝરે આ બટન કેટલી વાર દબાવ્યું, બરાબર, અથવા બહારથી મને કેટલી વાર પલ્સ મળી, તો એ શું કરવું પડે? એના માટે કાઉન્ટર જોઈએ. તો આ બે જે છે એ કમ્બાઇન્ડ કરીને એક ટાઈમર કાઉન્ટર બ્લોક આપણને આપેલો છે કંટ્રોલર. એ શું કરશે? દે પ્રોવાઇડ ધ ઓપરેશન્સ ફોર ટાઈમ ડિલેઝ, કે સ્પેસિફિક અમુક ટાઈમ ડિલે પછી આ વસ્તુ થવી જોઈએ. અથવા કાઉન્ટિંગ એક્સટર્નલ ઇવેન્ટ્સ, કે બહારથી આટલી ટ્રિગર્સ આવે પલ્સની તો મારે આ કામ કરવાનું છે. એડિશનલી ટાઈમર્સ એન્ડ કાઉન્ટર્સ કેન પ્રોવાઇડ ફંક્શન જનરેશન, કે કોઈ સ્પેસિફિક મારે ફંક્શન જનરેટ કરવું હોય, અથવા પલ્સ વિડ્થ મોડ્યુલેશન. એ શું કરશે? આપણને ક્વોશી એનાલોગ સિગ્નલ આપણને પ્રોવાઈડ કરી આપશે. કંટ્રોલર જે છે એ એનાલોગ સિગ્નલ આમ તો જનરેટ નથી કરી શકતું, તો અમુક જે આપણી ડીસી મોટર્સ હોય છે એ ક્વોસી એનાલોગ, એટલે આભાસી એનાલોગ સિગ્નલ જે છે એનાથી પણ ચાલી જતું હોય. તો એ ટેકનોલોજી પલ્સ વિડ્થ મોડ્યુલેશનથી થઈ શકે છે. એ આપણે ટાઈમર્સ ભણશું એટલે ડિટેલમાં જોઈ લઈશું. અને ક્લોક કંટ્રોલ, આ બધી અલગ અલગ ફંક્શનાલિટી ટાઈમિંગ અને કાઉન્ટિંગ સિવાયની પણ ટાઈમર કાઉન્ટર આપણને આપતું હોય છે. એટલે ખૂબ જ અગત્યનું તમે કહી શકાય કે ટાઈમર કાઉન્ટર એટલે કંટ્રોલરની જાન કહી શકાય, કે એનાથી આપણે કંટ્રોલરને સ્પેસિફિકલી ઘણી બધી હેલ્પમાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ આવે સિરિયલ પોર્ટ. One of the important requirement of the microcontroller is to communicate with other devices and peripherals. એટલે બહારની દુનિયા જોડે એ પછી બીજી ડિવાઇસીસ હોય અથવા એની જોડે કનેક્ટ કરેલા પેરિફેરલ્સ કે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ હોય, તો એની જોડે કમ્યુનિકેટ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો એના માટેની યુનિટ છે આપણી પાસે સિરિયલ કમ્યુનિકેશન માટેનો સિરિયલ પોર્ટ. સિરિયલ પોર્ટ provides such interface through serial communication. Most common serial communication implemented in microcontroller is UART. UART ટેકનોલોજી વાળો સિરિયલ કમ્યુનિકેશન જે છે એ કંટ્રોલર્સની અંદર નોર્મલી આપણે યુઝ કરતા હોય છે. નેક્સ્ટ આવે છે ઇન્ટરપ્ટ. તો ઇન્ટરપ્ટનું કામ શું છે? A very important feature of microcontroller is interrupts and its interrupt handling mechanism. એટલે કે કોઈક ઇમરજન્સી, ઇન્ટરપ્ટ મતલબ શું કે વચ્ચે કોઈ કામ માટે રોકાવું, બરાબર, એને ઇન્ટરપ્ટ કહેવાય. એટલે ઇન્ટરપ્ટ આવવો, બરાબર, કે કયા કયા અલગ અલગ ટાઈપના ઇન્ટરપ્ટ પોસિબલ છે અને એને કઈ રીતે હેન્ડલ કરવા, કે આવું થાય તો શું કરવું જોઈએ ઇમરજન્સીમાં. ઇન્ટરપ્ટ્સ કેન બી એક્સટર્નલ, એટલે કે બહારથી પણ આવી શકે. ઇન્ટરનલ, તમે ટાઈમર ઓપરેટ કરો છો એમાંથી પણ આવી શકે. અથવા તો હાર્ડવેર રિલેટેડ ઓર સોફ્ટવેર રિલેટેડ પણ હોઈ શકે. આ બધા અલગ અલગ ટાઈપના ઇન્ટરપ્ટ કંટ્રોલર સપોર્ટ કરતું હોય છે, એ આપણે ડિટેલમાં આગળ જોઈશું. અને પછીના જે છે લાસ્ટ બે બ્લોક એ છે A2D એન્ડ D2A, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ. હવે ક્યારે ક્યારે શું જરૂર પડે કે મારું કંટ્રોલર છે એ તો ડિજિટલમાં જ કામ કરે છે, મારી પાસે એક ડિવાઇસ છે એ ઇનપુટ પણ ડિજિટલ લે છે, આઉટપુટ પણ ડિજિટલ લે છે, બરાબર. બંને સાઈડ એની પાસે ડિજિટલ જ પ્રોવિઝન છે, કારણ કે આ આખું કામ શેમાં કરે છે? 0 1 એની અંદર કામ કરે છે. પણ બહારથી મારું જે ટેમ્પરેચર સિગ્નલ આવે, ફોર એક્ઝામ્પલ હું ટેમ્પરેચર મેઝરમેન્ટનું કામ કરતો હોય, એ તો એનાલોગ સિગ્નલ હોય છે. તો
તો મારે શું કરવું પડશે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ કરવું પડશે. તો એના માટે એક આઈસી આવશે જે છે મારું એડીસી, અને એવી જ રીતે આઉટપુટ મારું ડિજિટલમાં હશે અને મારે કોઈ મોટર ડ્રાઈવ કરવી છે જે એનાલોગ સિગ્નલ ઇનપુટ કરે છે, બરાબર. તો એ કેસમાં શું કરીશ, મારે ડી ટુ એ કન્વર્ટર જોઈશે. તો આ બે બ્લોક્સ છે એ પણ ઘણીવાર કંટ્રોલરની અંદર ઇનબિલ્ટ આપેલા આવે છે, અથવા તો ઘણીવાર આપણે બહારથી લગાવવા પડતા છે. અહીંયા 8051 સ્પેસિફિક બ્લોક ડાયાગ્રામ નથી. 8051 ની અંદર એડીસી અને ડીએસી નથી અવેલેબલ, પણ નોર્મલી જે કંઈ પણ લેટેસ્ટ કંટ્રોલર્સ છે એ બધાની અંદર એડીસી અને ડીએસી ઇન્ટરનલી આપેલા હોય છે. Analog to digital converter or ADC is a circuit that converts analog signal to digital signals. The ADC circuit forms the interface between external analog input devices and CPU of the controller. એટલે કે બહારથી જે એનાલોગ ઇનપુટ ડિવાઇસ આવતી હોય અને સીપીયુ એ બંને વચ્ચેનો બ્રિજ અથવા ઇન્ટરફેસ કોણ છે, એડીસી સર્કિટ છે. ઓલમોસ્ટ ઓલ ધ સેન્સર્સ આર એનાલોગ ડિવાઇસીસ. મોટાભાગના સેન્સર્સ એનાલોગ હોય છે. And analog data from the sensors must be converted into digital data. એ જે ડેટા આપે એને આપણે ડિજિટલમાં કન્વર્ટ કરીને પછી જ સીપીયુને આપી શકીએ. એટલે આપણે શું કરવું પડે, એડીસી નો યુઝ કરવો પડે. અને એવી જ રીતે ડીએસી એનું એક્ઝેક્ટ રિવર્સ થશે. ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર્સ આર ડીએસી સર્કિટ ધેટ વર્ક્સ ઇન કોન્ટ્રાસ્ટ ટુ એડીસી. એના કોન્ટ્રાસ્ટમાં વર્ક કરશે. ઇટ કન્વર્ટ્સ ડિજિટલ ટુ એનાલોગ. ડીએસી ફોર્મ્સ અ બ્રિજ બિટવીન CPU and external analog devices, બરાબર, આઉટપુટ devices to be specific. તો આટલું જે છે કંટ્રોલના બ્લોક ડાયાગ્રામની અંદર રહેતું હોય છે. તમે આગળના લેક્ચરની અંદર એક જેનેરિક પીસી, બરાબર, કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ જોયો, જેની અંદર શું હોય છે, ઇનપુટ યુનિટ, આઉટપુટ યુનિટ, એટલે કે ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, જેને આપણે આઈઓ પોર્ટ તરીકે આપણે મર્જ કરી દીધા, બરાબર. આઈઓ પોર્ટ જેની ઉપર આપણે શું કરી શકીએ, આઈઓ ડિવાઇસીસ લગાવી શકીએ. એવી જ રીતે સ્ટોરેજ યુનિટ, જેને આપણે મેમરી નામ આપ્યું કંટ્રોલરની અંદર. સીપીયુ એઝ ઇટ ઇઝ રાખ્યું, બરાબર. એટલે આઈઓ પોર્ટ, મેમરી અને સીપીયુ જે છે એ નોર્મલ પીસીમાં હોય છે એ જ રીતના આપણે અહીંયા લીધા હોય છે. અને એ સિવાયના ઘણા બધા અલગ અલગ બ્લોક છે, જેમ કે ટાઈમર કાઉન્ટર, એડીસી, ડીએસી, ઇન્ટરપ્ટ, સિરિયલ કમ્યુનિકેશન, આ બધું આપણે નવું અહીંયા એડ કરેલું છે. સો ધેટ વોઝ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.